હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું એવી બ્રાન્ચની વાત કરવાનો છું, એવી બ્રાન્ચીસની વાત કરવાનો છું કે જે બ્રાન્ચીસમાં તમે જશો તો એ બ્રાન્ચની ડિમાન્ડ રહેવાની જ છે. અને એમાં કઈ કઈ ફિલ્ડ છે એની હું આજે વાત કરવાનો છું. તો તમે બેટા આ આખી વસ્તુઓ તમે ધ્યાનથી સમજી લેજો, બીકોઝ તમારી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થવા જઈ રહી છે. તો એ ચોઇસ ફિલિંગમાં તમને લોકોને આ વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે કઈ બ્રાન્ચની ડિમાન્ડ રહેવાની છે અને કઈ બ્રાન્ચની ડિમાન્ડ નથી રહેવાની. તો અહીંયા આગળ કઈ બ્રાન્ચની ડિમાન્ડ રહેવાની છે મને આજે વાત કરવાનો છું. અને તમે બેટા 12th પછી ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાના હો તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વોટ્સએપ ગ્રુપનું લિંક છે. એ વોટ્સએપ ગ્રુપ પર તમે જોડાઈ શકો છો. એક વાર જોડાઈ ગયા તો બીજી વાર જોડાવાની જરૂર નથી. ઓકે, ચલો પહેલા હું વાત કરીશ કે એક આ બ્રાન્ચ છે, એ બ્રાન્ચનું નામ છે મિકેનિકલ એન્જિનિયરિંગ. આ મિકેનિકલ એન્જિનિયરિંગમાં ભલે તમને કોઈ બી કહેતું હોય કે ડિમાન્ડ નથી, બટ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી તમે લોકો જો સારી સ્કિલ તમે એમાં ડેવલપ કરી હોય તો આ બ્રાન્ચ એવરગ્રીન બ્રાન્ચ છે, એમાં ક્યારેય પણ મંદી આવી શકે નહીં. બીકોઝ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇઝ અ કોર બ્રાન્ચ, રાઈટ? તો મિકેનિકલ એન્જિનિયરિંગનું ફ્યુચરમાં ડિમાન્ડ રહેવાની જ છે, હજુ પણ છે જ, બરોબર છે. ઘણા બધા લોકોને લાગતું હશે કે મિકેનિકલમાં ડિમાન્ડ નથી, સેલરી નથી, જોબ નથી, બીકોઝ એકચ્યુઅલીમાં જે રિક્વાયરમેન્ટ છે જે મિકેનિકલ એન્જિનિયરિંગની એ ફિલ્ડમાં એ સ્કિલમાં છોકરાઓ ફોકસ નથી કરી રહ્યા, જેના કારણે એ લોકોને જોબ નથી મળી રહી. જો એકચ્યુઅલીમાં એ સારા ટ્રેનરને સારા કહેવાય ને કરિયર ગાઈડન્સ એ લોકો લેતા હોય તો એ લોકોને ક્યારે તકલીફ પડે નહીં, બીકોઝ હું પોતે એક મિકેનિકલ એન્જિનિયર છું એટલે મને ખબર છે. તો મિકેનિકલ એન્જિનિયરિંગ એક એવી બ્રાન્ચ છે જેમાં ફ્યુચરમાં હંમેશા ડિમાન્ડ રહેવાની છે. બટ એમાં બી તમે બેટા મિકેનિકલ એન્જિનિયરિંગમાં જાઓ છો તો મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર કઈ ફિલ્ડ છે જેમાં તમે ફોકસ કરશો તો વધારે તમને લોકોને આગળ ફ્યુચરમાં સારું રહેશે. તો પહેલા એક છે એમાં મિકેનિકલ અંદર બેટા HVAC. આ HVAC મિકેનિકલ ફિલ્ડથી જવાય છે, હીટ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ ટોપિક કહેવાય. એટલે તમે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યા પછી તમે HVACમાં જાઓ, આગળ વધો તો તમને લોકોને ખરેખર સારા એવા સ્કોપ મળી શકે, તમે તમારું પોતાનું સ્ટાર્ટઅપ પણ કરી શકો છો. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ હીટ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ એ પણ તમને ખબર હોવી જોઈએ. તો બેટા બહુ મોટા મોટા મોલ બનતા હોય છે, રાઈટ? તો આ મોલની અંદર જે એસી લાગતા હોય, સેન્ટ્રલી એસી હોય, તો કેટલા ટન એસી મૂકવું જોઈએ જેના કારણે જ્યારે પણ મોલની અંદર ભીડ આવે ત્યારે મોલમાં સફોકેશન ના થાય. એનું જે આખું જે ઇન્સ્ટોલેશન હોય એને HVAC કહેવાય, હીટ વેન્ટિલેશન એન્ડ એર કન્ડિશનિંગ, જે મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હોય છે. અને આ પોતાનું સ્ટાર્ટઅપ પણ આની અંદર કરી શકે છે મિકેનિકલની અંદર. એવું બીજી એક જોરદાર ડિમાન્ડિંગ છે મિકેનિકલની અંદર બેટા ક્વોલિટી કંટ્રોલ, બરાબર છે? ક્વોલિટી કંટ્રોલ જે છે એ પણ જબરજસ્ત ડિમાન્ડમાં છે અત્યારે મિકેનિકલમાં. એટલે તમે સિક્સ સિગ્મા કાઇઝન કરીને ટેકનિક્સ આવે છે. કોઈ પણ કંપની હોય એ કંપનીની પ્રોફિટેબિલિટી કેવી રીતે ઇન્ક્રીઝ કરવી, એની પ્રોડક્ટ જે છે એ પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ ફાસ્ટ કેવી રીતે કરવું, એની ડિફેક્ટ કેવી રીતે ઘટાડવી, આ બધી વસ્તુઓ જે છે એ બધી વસ્તુઓને ક્વોલિટી કંટ્રોલ કહેવાય, જેને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ પણ કહેવાય છે. જેને બેટા ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ પણ કહેવાય છે. આ વસ્તુ પણ તમે લોકો ધ્યાનમાં રાખીને મિકેનિકલમાં આ ફિલ્ડમાં આગળ વધી શકો છો. અધરવાઇઝ તમારે આ ના કરવું હોય તો તમે બેટા થર્મલ સાઇડ પણ આગળ વધી શકો છો, બીકોઝ આપણે ઇન્ડિયામાં કેટલા બધા પાવર પ્લાન્ટ છે. થર્મલ સાઇડ ના જવું હોય તો તમે ફ્લુઇડ સાઇડ પણ તમે આગળ વધી શકો છો, ફ્લુઇડ મિકેનિક્સ, બરોબર છે? એમાં તમારે આગળ ના વધવું હોય તો તમે ડિઝાઇનિંગમાં પણ આગળ વધી શકો છો. ડિઝાઇનિંગ એટલે શું? ડિઝાઇનિંગ મતલબ કે બોઇલર ડિઝાઇન કહેવાય, ગિયર ડિઝાઇન. ગિયર તમે ફોર એક્ઝામ્પલ ગાડી ચલાવતા હો તો ગાડીમાં તમે ગિયર ચેન્જ કરો છો ને, એકચ્યુઅલી ગિયર ચેન્જ કરો છો, જે ગિયર નથી એ લીવર છે, પણ લીવર કરવાથી જે એન્જિનની અંદર ગિયર આપેલા હોય એ ગિયરના ટાઈપ હોય, બરોબર છે? જે ગિયરના જે કહેવાય ને ટાઈપ, એ ગિયરની ડિઝાઇન કરવાની આવે, બેરિંગ ડિઝાઇન આવે, એ ડિઝાઇનિંગ જે છે તમે લોકો જઈ શકો છો. તો આ બધી ફિલ્ડમાં તમે જાઓ તો મિકેનિકલની અંદર સ્કોપ જ સ્કોપ છે. બટ આમાં તમારે અગેન રિપીટ કરું છું કે ગમે તે વસ્તુ પકડી અને એમાં તમારે જબરજસ્ત કોઈ અલગથી ક્લાસીસ કરી શીખી અને તમારે એમાં આગળ વધવું જોઈએ, રાઈટ? તો કરી શકો છો. એના સિવાય બેટા તમે ગવર્મેન્ટ જોબની તૈયારી કરી શકો આની અંદર. બેટા ગેટ એક્ઝામ આપીને તમે જઈ શકો છો, તમે GPSC આપી શકો છો, તમે IES ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસીસ જે કહેવાય એ પણ આપી શકો છો. આ બધી આપીને તમે લોકો મિકેનિકલમાં તમે ગેટ આપીને NIT માંથી એમટેક કરી શકો છો, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જોબ લઈ શકો છો, GPSC કરીને આસિસ્ટન્ટ મિકેનિકલ એન્જિનિયર ક્લાસ 2 બની શકો છો, RTO ઇન્સ્પેક્ટર ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 1 બની શકો છો, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ કરીને તમે આગળ વધી શકો છો, UPSC કરીને પણ તમે આગળ વધી શકો છો. કોઈ ગવર્મેન્ટ કોલેજની અંદર તમારે પ્રોફેસર બનવું હોય તો પણ તમે GPSC આપીને કરી શકો છો. તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં HVAC અને આ બધી ડિમાન્ડમાં જબરજસ્ત ડિમાન્ડ રહેવાની છે, ક્યારેય એમાં મંદી આવવાની નથી. બટ આમાં તમારે લોકો સ્ટ્રોંગ થવું પડશે, બરોબર છે? ખાલી કોલેજમાં ટાઈમપાસ કરશો તો બેડ નહીં પડે. એના સિવાય બીજી એક બ્રાન્ચ છે જેમાં જબરજસ્ત ડિમાન્ડ રહેવાની જ છે, એ છે કોમ્પ્યુટર IT. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હશે કોમ્પ્યુટર IT
માં ફુગાવો થશે. એ ફુગાવો થવાને કારણે જોબમાં કહેવાય ને કે જોબની અંદર તકલીફ પડશે, જોબ જતી રહેશે. આ બધી વસ્તુઓ ઘણા બધા છોકરાઓના મગજમાં આવતી હોય છે. બટ એક વસ્તુ યાદ રાખજો બેટા, જેમ 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 તમે મહેનત કરશો ને એમ કોમ્પિટિશન લેવલ ડાઉન થતું જશે. તલાટીની એક્ઝામ આવે ને, તલાટીની એક્ઝામ, એ તલાટીની એક્ઝામમાં 10 પાસ લોકોને એલિજિબલ છે. જે લોકો ધોરણ 10મું પાસ કર્યું હોય ને એ લોકો તલાટીની એક્ઝામ આપી શકે. તો 3500ની વેકેન્સી હતી. 3500ની વેકેન્સીની સામે તમે 14 લાખ 22 લાખ ફોર્મ ભરાયા હતા, રાઈટ? તો 22 લાખ લોકોએ એવું વિચાર્યું કે ખાલી 3500ની જગ્યા છે તો આપણે ફોર્મ નથી ભરવું, તો ના હોય. કોમ્પિટિશન હરેક જગ્યાએ રહેવાની છે. બીજી એક વસ્તુ તમે કહું કે જેટલા લોકોએ JEE મેન્સની એક્ઝામ આપી, ધ્યાનમાં રાખજો, તમે લોકો JEE મેન્સની એક્ઝામ આપવાવાળા 14 લાખ લોકો હતા. 14 લાખ લોકો આપવાવાળા હતા અને એમાં NIT IITમાં જવાની સીટ્સ મને લાગે 5000 થી 10000 છે. 5000 to 10000 જે છે એ સીટ્સ છે NIT IITમાં જવા માટેની. 14 લાખમાંથી આટલી જગ્યા અવેલેબલ છે, છતાં પણ તમે કોઈ દિવસ ગભરાયા નહીં કે કોમ્પિટિશન છે તો હું JEE મેન્સની તૈયારી નહીં કરું. તો હવે કેમ ગભરાવો છો? એવું નથી કે મિકેનિકલમાં કોમ્પિટિશન નથી, બધી જગ્યાએ કોમ્પિટિશન છે. એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. જો મિકેનિકલની અંદર બેટા 500 લોકો જતા હોય ને તો જોબ 250 જ છે, અને જો કોમ્પ્યુટર આઈટીમાં 10,000 લોકો જતા હોય સામે જોબ 5000 છે. એટલે કે 50% જ રેશિયો છે. બધી જગ્યાએ કોમ્પિટિશન છે. તમારે જો કરિયર સારું બનાવવું હોય તો પહેલા 50%માં તમારે રહેવું પડશે. પહેલા 50%માં તમે રહેશો તો તમને લોકોને સારું કરિયર બનવાનું જ છે, પણ એના માટે મહેનત તમારે કરવી પડશે, રાઈટ? તો કોમ્પ્યુટર આઈટી જે છે, કોમ્પ્યુટર આઈટીમાં પણ તમે લોકો ખૂબ આગળ વધી શકો છો. તો એમાં તમે શું કરી શકો છો? તો બેટા કોમ્પ્યુટર આઈટીમાં તમારે જવું હોય તો પહેલું છે AI, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં તમે લોકો જઈ શકો છો. બહુ જ ડિમાન્ડ છે આની, બરોબર? આના તમે જો એક્સપર્ટ થઈ ગયા તો ભવિષ્યમાં તમને જબરજસ્ત આની ડિમાન્ડ રહેવાની છે. એના સિવાય ડેટા સાયન્ટિસ્ટ, ડેટા સાયન્સ, બરોબર છે? ડેટા સાયન્સ પણ જબરજસ્ત ફિલ્ડ છે, બરોબર? એ તમને લોકોને ખરેખર આગળ વધવું જોઈએ. એના સિવાય જે થર્ડ જે છે સાયબર સિક્યોરિટી, સાયબર સિક્યોરિટી જે છે એ પણ ખરેખર એમાં આગળ વધવા જેવું છે. બીકોઝ સાયબર સિક્યોરિટીમાં કેમ આગળ વધવા જેવું છે? હવે ધીમે ધીમે તમે જોશો તો અત્યારના જમાનાની અંદર આખી જે કહેવાય ને દુનિયા એ ડિજિટલાઇઝ થઈ રહી છે. બધા જ ફોન પર આવી રહ્યા છે. આખી દુનિયા ઇન્ટરનેટ પર આવી રહી છે. હવે જેમ જેમ આખી દુનિયા ઇન્ટરનેટ પર આવે એમ એમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધતા જાય, અને ફ્રોડ થતા સ્ટાર્ટ થઈ પણ ગયા છે. તો એવા સંજોગોમાં સાયબર સિક્યોરિટી જે છે એ અગેન આની અંદર ડિમાન્ડ રહેવાની છે. એટલે તમે લોકો આ વસ્તુ ધ્યાનમાં રાખજો, રાઈટ? એના સિવાય તમારે એપ ડેવલપમેન્ટ અને વેબ ડેવલપમેન્ટમાં તમે જઈ શકો છો, બરોબર? એપ ડેવલપમેન્ટ જે છે એની અંદર તમે જઈ શકો છો બેટા, યા તો વેબ ડેવલપમેન્ટ છે એમાં તમે જઈ શકો છો. આ તમે કોમ્પ્યુટર આઈટી કરીને પણ જઈ શકો છો. આ બધી ફિલ્ડમાં તમારે જવું હોય તો મિકેનિકલ કરીને પણ જવાય. હા, આ બધી ફિલ્ડમાં તમારે જવું હોય તો બેટા મિકેનિકલ કરીને બી જવાય, એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો બેટા મિકેનિકલ એન્જિનિયરિંગની વાત કરી મેં, એવી રીતે કોમ્પ્યુટર આઈટીની વાત કરી કે ફ્યુચરમાં આની ડિમાન્ડ રહેવાની જ છે જોરદાર. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. એક જ વસ્તુ, મહેનત કરતા રહેજો, કંઈક નવું શીખતા રહેજો. જો મહેનત નહીં કરતા રહો, કંઈક નવું શીખશો નહીં તો તકલીફ પડી જશે. એનો બેસ્ટ એક્ઝામ્પલ તમને નોકિયા કંપની કહું. નોકિયાએ પોતાનો મોબાઈલ બનાવ્યો. સ્ટાર્ટિંગમાં નોકિયા જ હતું, પણ પછી ગૂગલ જ્યારે એન્ડ્રોઈડ લાવ્યું તો નોકિયાએ એન્ડ્રોઈડને એક્સેપ્ટ ના કર્યું. એને કીધું મારે મારી પોતાની સિસ્ટમ જ કરવી છે, અને એણે ચેન્જ સાથે ચેન્જ ના લાવ્યો. તો એના કારણે શું થયું? અત્યારે નોકિયા કંપનીના મોબાઈલ દેખાતા નથી. બીકોઝ સમય સાથે તમે લોકો બદલાતા નહીં રહો, સમય સાથે તમે લોકો નવી વસ્તુ શીખતા નહીં રહો તો તમને લોકોને તકલીફ પડશે. અત્યારના સમય હું હજુ સુધી શીખું છું, બરોબર છે? એવરી ડે તમારે કંઈક નવું શીખવું પડશે. એ તમારો એટીટ્યુડ નહીં હોય તો તકલીફ પડશે, બરાબર? આ જે મેં કીધું કોમ્પ્યુટર આઈટી જબરજસ્ત ડિમાન્ડમાં રહેવાના છે. એના સિવાય ત્રીજી એક બ્રાન્ચ કહું છું એ પણ ડિમાન્ડમાં રહેવાની છે. બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, બરાબર? એ ત્રીજી જે બ્રાન્ચ જે છે તમને કહું કે ઈસી. હવે ઈસી તમે કહીએ એટલે ઈસી પણ આવી ગયું, આઈસી પણ આવી ગયું, પાવર ઇલેક્ટ્રોનિક્સ બી આવી ગયું, અને ઈઆઈ બી આવી ગયું, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્સ્ટ્રુમેન્ટેશન, બરાબર? આ જે ત્રણ જે છે ત્રણ બધી બ્રાન્ચ સરખી જ બ્રાન્ચ કહેવાય, ઓલમોસ્ટ સેમ કહેવાય. તો આ બ્રાન્ચમાં પણ ફ્યુચર સારું છે. ફ્યુચરમાં આઈસી એન્જિનિયરિંગ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ જે ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન છે, પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન છે. આ બધી બ્રાન્ચના સ્ટુડન્ટ્સની ડિમાન્ડ બહુ જ વધવાની છે, બરોબર છે? સિમ્પલ આ ફિલ્ડમાં તમારે જવું હોય તો એના માટે એક VLSI ફિલ્ડ છે. આ બ્રાન્ચ કરીને તમે VLSI ફિલ્ડમાં આગળ વધી શકો છો. VLSI ફિલ્ડ કેવી છે? વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. આ વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન મતલબ શું છે?
બરોબર છે, એક ચીપ આવે છે. એ ચીપ બહુ લાર્જ સ્કેલમાં એનું મેન્યુફેક્ચરિંગ થાય છે ઇન્ડિયાની અંદર. ગુજરાતમાં તો આમાં કરોડોમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે સાણંદની અંદર, બરોબર. અને ધીરુભાઈ અંબાણી કોલેજ છે, એમણે તો સ્પેશિયલ VLSI ને લગતી બ્રાન્ચ પણ ઓપન કરી દીધી છે. તમે VLSI માં જવું હોય તો તમે લોકો આ EC, IC, PE, EI, ઇવન તમે બેટા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું હોય તો પણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને પણ તમે લોકો જે છે એ આ VLSI બ્રાન્ચમાં જઈ શકો છો, VLSI ની ફિલ્ડમાં આગળ વધી શકો છો. તમે સિમ્પલ વિચારો, આ VLSI એટલે વન ટાઈપનું એ ચીપ મેન્યુફેક્ચરિંગ છે. તમે સવારે ઉઠો અને રાત્રે ઊંઘો ત્યાં સુધી તમે જેટલી જગ્યાએ તમે તમારી જે દિનચર્યા છે દરેકે દરેક દિનચર્યામાં ચીપ વપરાય છે. તમે મોબાઈલ યુઝ કરો, બરોબર છે, તમે તમારું લેપટોપ યુઝ કરો, તમે કોઈ પણ જગ્યાએ તમે તમારી કાર યુઝ કરી હોય, રાઈટ, તમે તમારા ઘરમાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કર્યું હોય, તમે કોઈ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ યુઝ કર્યું હોય, દરેકે દરેક જગ્યાએ ચીપની રિક્વાયરમેન્ટ છે. આ ચીપ જે છે એ ચીપની એટલી બધી રિક્વાયરમેન્ટ છે કે આ લોકો હજુ ગમે એટલું ઇન્વેસ્ટમેન્ટ કરે તો પણ ઇન્ડિયાની અંદર આ રિક્વાયરમેન્ટ ફૂલફિલ થઈ શકતી નથી. એટલે આની અંદર પ્લાન્ટ્સ બનતા જ જાય છે, બનતા જ જાય છે અને બનતા જ જાય છે. અને એમાં આ બધા એન્જિનિયરની જરૂર પડવાની, રાઈટ. તો આ તમારે લોકોએ આ EC, IC, PE, EI કરીને તમે VLSI માં આગળ વધી શકો છો, સેમિકન્ડક્ટર્સમાં આગળ વધી શકો છો, સેન્સર્સમાં પણ તમે આગળ વધી શકો છો. સેન્સરનો મતલબ શું છે? તમે ક્યારેક ક્યાંક વોક કરીને જતા હો, ઓટોમેટિક લાઇટ ચાલુ થઈ જાય, ત્યાંથી પાસ થઈ જાવ તો લાઇટ બંધ થઈ જાય, કેમ કે અંદર સેન્સર મૂકેલા હોય. આ બધી વસ્તુ જે છે EC ના કામની છે, રાઈટ. તો તમે કરી શકો છો. રોબોટિક્સમાં તમારે આગળ વધવું તો વધી શકો છો. રોબોટિક્સ, હવે આ રોબોટિક્સ જે છે બેટા, રોબોટિક્સમાં તમે આમાંથી જવું હોય તો મિકેનિકલમાંથી પણ જઈ શકો છો, કોમ્પ્યુટર આઈટીમાંથી પણ રોબોટિક્સમાં જઈ શકો છો અને EC માંથી પણ રોબોટિક્સમાં જઈ શકો છો. એટલે તમે ઘણા બધા સ્ટુડન્ટ્સને ડર લાગતો હોય છે કે કઈ બ્રાન્ચમાં જવું, કઈ બ્રાન્ચમાં ના જવું. એકચ્યુઅલી બધી બ્રાન્ચ જે છે ને એ ઇન્ટર રિલેટેડ જ છે, ગભરાવાની કોઈ જ જરૂર નથી. બીકોઝ આજથી 25-30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા ખાલી ત્રણ કે ચાર બ્રાન્ચેસ હતી, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ ને કેમિકલ. એ પછી ધીમે ધીમે બધી બ્રાન્ચ બની. મેઇન તો આ જ બ્રાન્ચ હતી ને, આ બધાના પપ્પા બ્રાન્ચ કહેવાય, રાઈટ. તો આ તમે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરીને કે પછી EC, IC, PE, EI કરીને પણ તમે જિંદગીમાં આગળ વધી શકો છો. બિલકુલ તમારા લોકો ગભરાવાની જરૂર નથી, બરોબર છે. હવે આની અંદર આપણે વાત કરીએ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પણ તમે લોકો બેટા ગવર્મેન્ટ જોબ પુષ્કળ કરી શકો છો, બરોબર. આમાં તમે ગવર્મેન્ટ જોબ પુષ્કળ કરી શકશો, બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી. GPSC આમાં આપી શકો છો, UPSC આપી શકો છો, ગેટ આપી શકો છો, IES જે મિકેનિકલમાં આપી શકતા હતા એ બધી વસ્તુ તમે ઇલેક્ટ્રિકલમાં બી આપી શકો છો. એટલે તમારે જો ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ તમારી સારી હોય, બિલકુલ ગભરાવાની જરૂર નથી. તમે લોકો આની અંદર આરામથી જઈ અને તમે લોકો જોબની પ્રિપેરેશન કરી અને તમે જિંદગીમાં આગળ વધી શકો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યા પછી, રાઈટ. હવે એના પછીની વાત કરું કે ઘણા બધા લોકો આને બી અંડર એસ્ટિમેટ કરતા હોય છે, સિવિલ એન્જિનિયરિંગ. આ તો બધાની પપ્પા બ્રાન્ચ કહેવાય, સિવિલ એન્જિનિયરિંગ. સિવિલ એન્જિનિયરિંગ જે છે, સિવિલ એન્જિનિયરિંગમાં તમે અંદર જશો તો એની અંદર બી અંદર સબ બ્રાન્ચમાં તમે એન્વાયરમેન્ટમાં આગળ વધી શકો છો. એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ આની સ્પેશિયલ બ્રાન્ચ બી છે, પણ હું તમને પ્રિફર એમ કરીશ કે પહેલા સિવિલ એન્જિનિયરિંગ કરો અને પછી તમારી ફિલ્ડમાં આગળ વધો. તમારે સિવિલ એન્જિનિયરિંગમાં આગળ વધવું હોય તો, રાઈટ. એન્વાયરમેન્ટમાં સખત કામ આવવાનું છે, બીકોઝ અત્યારે તમે ગ્લોબલ વોર્મિંગ, તમને ખબર છે ગ્લોબલ વોર્મિંગ કેવું ચાલી રહ્યું છે, કેટલું બધું પોલ્યુશન છે. એવરી યર લગભગ ગરમી વધતી જાય છે, એવરેજ ટેમ્પરેચર અર્થનું વધતું જાય છે. તો કેવી રીતે કંટ્રોલ કરવું, એન્વાયરમેન્ટ કેવી રીતે ક્લીન રાખવું, પોલ્યુશન કેવી રીતે ડાઉન કરવું, આ બધી વસ્તુ જે છે એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગમાં આવશે, રાઈટ. તો આ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ જે છે એમાં તમે આગળ વધી શકો છો સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી. એના પછી સ્ટ્રક્ચરમાં આગળ વધી શકો છો, વેરી ડિમાન્ડિંગ. સિવિલ કર્યા પછી તમે લોકો સ્ટ્રક્ચરમાં આગળ વધી શકો છો. સ્ટ્રક્ચર એટલે જબરજસ્ત કહેવાય. સ્ટ્રક્ચર કેમ? બીકોઝ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, વર્લ્ડ વાઇડ તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈને કોઈ સ્ટ્રક્ચર ઊભું થતું જ હશે. ઇન્ડિયામાં પણ કેટલું બધું ડેવલપમેન્ટ થાય છે. ઇન્ડિયામાં થાય છે, દુબઈમાં થાય છે, UK, યુરોપ, તમે કોઈ બી કન્ટ્રીમાં જાઓ, સતત કંઈ ને કંઈ બનતું હોય. કાં તો રોડ બનતા હોય, રાઈટ, યા તો પછી બિલ્ડિંગો બનતી હોય, યા તો બ્રિજ બનતા હોય, બરોબર. બ્રિજ, રોડ ઉપર બ્રિજ બનતા હોય, રિવર પર બ્રિજ બનતા હોય, કોઈ મોલ બનતો હોય, સખત કંઈ ને કંઈ કન્સ્ટ્રક્શન ચાલતું હોય છે. અને આ સ્ટ્રક્ચરની અંદર બીજું તમે આગળ વધવું હોય અંદર ડીપમાં હજુ તો અર્થક્વેક એન્જિનિયરિંગ છે, જબરજસ્ત. આ જે અર્થક્વેક એન્જિનિયરિંગ છે ને એ બી જબરજસ્ત કામમાં આવે એવું છે, અર્થક્વેક એન્જિનિયરિંગ. બીકોઝ તમે કોઈ પણ સ્ટ્રક્ચર ઊભું કરો તો એ સ્ટ્રક્ચર કેટલી તીવ્રતાનો ભૂકંપ સહન કરી શકશે એ બી આ લોકો એનાલિસિસ કરતા હોય છે. બીકોઝ દરેક એરિયા અલગ અલગ ઝોનમાં આવતો હોય છે, બરોબર. આ અલગ અલગ ઝોનમાં ભૂકંપની તીવ્રતા અલગ અલગ આવતી હોય છે. તો એ જો હાઈ ઇન્ટેન્સિટી વાળા ભૂકંપની એરિયામાં તમે લોકો સ્ટ્રક્ચર ઊભું કરતા હો
તો કઈ સ્ટાઇલનું સ્ટ્રક્ચર હોવું જોઈએ જેના કારણે ગમે એટલો મોટો ભૂકંપ આવે તો પણ એ સ્ટ્રક્ચર પડે નહીં. તો એના માટે અર્થક્વેક એન્જિનિયરિંગ આવે છે. બહુ જ જબરદસ્ત ડિમાન્ડ છે આની ને ભવિષ્યમાં આની રહેવાની છે. રાઈટ, તો આ તમે કરી શકો છો. એ ના કરવું હોય તો સિવિલમાં તમે બેટા ફ્લુઇડમાં પણ આગળ વધી શકો છો. ફ્લુઇડમાં તમે સિવિલ થી પણ આગળ વધી શકો ને ફ્લુઇડમાં તમે મિકેનિકલ થી પણ આગળ વધી શકો, બીકોઝ ફ્લુઇડ એન્જિનિયરિંગ જે છે એ મિકેનિકલ અને સિવિલનો કોમન પાર્ટ છે. રાઈટ, તો એમાં પણ તમે લોકો આગળ બિંદાસ વધી શકો છો, ગભરાવાની કોઈ જરૂર નથી. એના સિવાય બેટા હાઈએસ્ટ જે ગવર્મેન્ટ જોબ આવે છે ને એ હાઈએસ્ટ ગવર્મેન્ટ જોબ સિવિલની અંદર આવે છે. જીપીએસસીમાં તમે ચેક કરો ગુજરાત ગવર્મેન્ટ જોબમાં તો જીપીએસસી ની અંદર જબરજસ્ત આવે છે. રેલવેઝની અંદર એની વેકેન્સી આવે છે. જીપીએસસીમાં તમારે નર્મદા પ્રોજેક્ટ છે એમાં આવતી હોય છે. રોડ એન્ડ ડેવલપમેન્ટ જે છે એમાં આવતી હોય છે. અર્બન ટાઉન પ્લાનરની જે વેકેન્સી છે એ આવતી હોય છે. બરોબર છે. આ બધી વેકેન્સી જીપીએસસીની સિવિલ એન્જિનિયરિંગ માટે આવતી હોય છે. આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 સિવિલ એન્જિનિયરિંગ માટે આવતી હોય છે. તો જીપીએસસીમાં પણ જબરજસ્ત આમાં સ્કોપ છે જો તમે સિવિલમાં જવા માંગતા હોય તો. રાઈટ, એના સિવાય તમે બેટા આમાં પણ ગેટ એક્ઝામ આપીને આગળ બહુ વધી શકો છો. બરોબર, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબમાં એડમિશન એટલે જોબ લઈ શકો છો. આમાં પણ તમે આઈઈએસ આપી શકો છો, ઇન્ડિયન એન્જિનિયરિંગ સર્વિસ આઈઈએસ આપી શકો છો. તો આ બેટા સિવિલની મેં વાત કરી. બરોબર, હવે સિવિલ પછી બેટા બીજી એક બ્રાન્ચ છે. એક વસ્તુ યાદ રાખજો, આમાં છેલ્લે હું સેલરી પણ ડિસ્કસ કરીશ કે કોની સેલરી વધારે છે કોની સેલરી ઓછી છે એ પણ તમે લોકો ધ્યાનથી હું તમને સમજાવીશ. બરોબર છે. હવે આમાં આપણે આગળ વધીએ બેટા. સિવિલ પછી કેમિકલ એન્જિનિયરિંગ, કેમિકલ 6 નંબરે. આની બ્રાન્ચમાં પણ તમને લોકોને કહેવાય ને કે સરસ મજાનો સ્કોપ રહેશે કેમિકલ એન્જિનિયરિંગમાં. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું હોય છે કે કેમિકલ એન્જિનિયરિંગ એટલે કેમિસ્ટ્રી. ના બેટા, એવું ના હોય. કેમિકલ એન્જિનિયરિંગ તો તમારે ફિઝિક્સ પણ જબરદસ્ત આવે, મેથ્સ પણ જોરદાર આવે, એકલું ખાલી કેમિસ્ટ્રી જ ના હોય. કેમિસ્ટ્રી હું તો કહું ઓછું હોય છે, બાકી ફિઝિક્સ અને મેથ્સ વધારે હોય છે. રાઈટ, તો કેમિકલ એન્જિનિયરિંગમાં પણ તમે આગળ વધી શકો છો. એમાં પણ તમે થર્મલ સાઈડ આગળ વધી શકો છો. બરાબર છે, થર્મલ સાઈડ તમે આગળ વધી શકો છો અને તમે લોકોને સારો એવો સ્કોપ મળી શકે છે. અને આ બધી વસ્તુ તમે મેં ધ્યાનમાં કીધી એ પ્રમાણે આ જે 6 બ્રાન્ચ છે, આ 6 બ્રાન્ચમાં તમે કોઈ બી બ્રાન્ચમાં જાઓ, કોઈ બી ફિલ્ડમાં જાઓ, તમારું કરિયર સારું બનશે જ. પણ શરત માત્ર એટલી છે કે તમારો એટીટ્યુડ કેવો છે, તમને કેવું ભણવું ગમે છે, તમે ભણવા સિવાય એક્સ્ટ્રા શું કરો છો. આ બધા ક્વેશ્ચનમાં જો યસ આવતું હોય ને તો કરિયર બનશે. આ વસ્તુ યાદ રાખજો. રાઈટ, તો આ મેં તમને ફિલ્ડ કીધી. હવે બેટા વાત કરીએ સેલેરીની. હવે સેલરીની વાત કરશું તો સેલરીમાં એક વસ્તુ તમે ધ્યાન રાખજો કે સેલરી એવી છે કે સેલરીની ઇન્ક્રીઝ જે થતી હોય એ સેલરી, ધારો કે મિકેનિકલ છે કે બીજી કોઈ મિકેનિકલ, સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ કોઈ બી બ્રાન્ચ છે, કોમ્પ્યુટર આઈટી સિવાયની, એમાં તમારો ગ્રોથ જે છે એ ગ્રેજ્યુઅલ થતો હશે. બરાબર, ગ્રેજ્યુઅલ થાય. અને જો તમે કોમ્પ્યુટર આઈટીમાં હોવ તો કોમ્પ્યુટર આઈટીમાં તમારો સેલરી ગ્રોથ છે એક્સપોનેન્શિયલ થશે. એટલે કે તમારો સેલરી ગ્રોથ ફાસ્ટ થશે મિકેનિકલ કરતા. આટલો ફરક છે. બાકી જો તમે કોઈ બી બ્રાન્ચમાં જશો તમને લોકોને જોબ તો સારી મળવાની જ છે. બરોબર, પણ ક્યારે મળશે? તમે મહેનત કરતા હશો તો. ક્લિયર છે? આઈ હોપ સો કે મેં તમને જે સમજાયું છે એ તમે લોકો ધ્યાનમાં રાખશો અને એ પ્રમાણે તમે લોકો જિંદગીમાં તમારી આગળ વધશો એવું હું માનું છું. રાઈટ, વિડીયો ગમ્યો હોય તો નાઇસ કન્ટેન્ટ એક આવી કમેન્ટ કરી દેજો એટલે મને ખ્યાલ આવે કે કોણ છેક સુધી વિડીયો જોયો છે. રાઈટ, થેન્ક યુ સો મચ, બાય.